પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે લુકની સુવર્ણ તેનો 22મો અધ્યાય અને તેની 31 અને 32મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: સિમોન, સિમોન, જો શૈતાને ઘઉંની જેમ ચાળવા માટે તમને કબજે લેવા માંગ્યા, પણ મેં તારે માટે વિનંતી કરી કે તારો વિશ્વાસ ખૂટે નહીં, અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે. આમીન. આ પ્રભુનું વચન છે. લુક 22 અને તેની 31 અને 32મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતરને માટે એ જાણે કે એક પ્રકારે વિનંતી કરે છે ને એને કહે છે કે મેં તારે માટે વિનંતી કરી, તારો વિશ્વાસ ખૂટે નહીં, અને તું તારા પાછા ફર્યા પછી, તું જ્યારે વિશ્વાસમાં પુનઃસ્થાપિત થાય, એ પુનઃસ્થાપિત થયા પછી તું તારા ભાઈઓને તું સ્થિર કરજે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વાત એ પિતરને કહે છે, અને સાથે એ પણ કહે છે કે શૈતાને ઘઉંની જેમ ચાળવાને માટે જે તેમના શિષ્યો છે, એ શિષ્યોને ચાળવાને માટે કબજે લેવા માટે માગ્યા, પણ પિતર, મેં તારે માટે વિનંતી કરી, મેં તારે માટે વિનંતી કરી કે તારો વિશ્વાસ ખૂટે નહીં. એ રાત્રે શૈતાન એ ચારણીમાં એ શિષ્યોનો અને વિશેષ પિતરનો જાણે કે તેમને કબજે લેવાનો એ પ્રયત્ન કરે છે. એ શૈતાન એની જાણે કે માંગણી છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતરને માટે પ્રાર્થના કરે છે. એ રાત્રે ચારણીમાં એ પિતરનો અભિમાન, પિતરનો ગર્વ અને પિતરનો ઉભરાતો છલકાતો આત્મવિશ્વાસ અને પિતરની આત્મનિર્ભરતા, એ બધી બાબતોની જાણે કે એ ચારણીમાં જાણે કે એ કમર તોડી નાખી. એ ચારણીમાં જાણે કે એનો સમગ્ર રીતે નાશ કરવામાં આવ્યો. એ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પણ ખ્રિસ્તે પિતરને જવા દીધો નથી. ખ્રિસ્તે પિતરને જવા દીધો નથી. પિતરે નકાર કર્યો, પણ ખ્રિસ્તે પિતરને એમ જવા ન દીધો. ખ્રિસ્ત પિતરને માફ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પિતરને પોતાના તેડામાં ફરીથી પુનઃસ્થાપિત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતરનો વિશ્વાસને એ મજબૂત કરે છે. પણ પછી શું? અને જે કલમ આપણે જોઈએ છે કે પાછા ફર્યા પછી તું તારા ભાઈઓને સ્થિર કરજે. પણ પછી શું? હવે પછી પિતરનું જે મિશન છે, પિતરનું જે જીવન છે, એ બીજા જે શિષ્યો છે, બીજા જે એના ભાઈઓ છે, તે લોકોને વિશ્વાસમાં મજબૂત કરવા એ તેના જીવનનું મુખ્ય મિશન છે. અને ઈશ્વર આપણી પાસે ઘણી બધી વખત એ સિમોન પિતર જેવા વ્યક્તિઓને મોકલે છે, અથવા જે પ્રભુની કૃપાથી આપણી પાસે પ્રભુના વચનો લાવે છે, આપણને ઉત્તેજન આપે છે. અલગ અલગ પદ્ધતિઓથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે. અને અનંત જીવનની જે વાત છે, એ વાત એ ફક્ત એ વ્યક્તિગત નથી, પણ એ આપણે અનંત જીવન આપણે પોતે પામી અને બીજાને પણ એ અનંત જીવનમાં સમાવેશ કરવાનો, એમને સામેલ કરવાનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. પિતર એ પુનઃસ્થાપિત થયો, પિતરનો વિશ્વાસ વધ્યો. પિતર ત્યાં ચૂપ અને શાંત બેઠો નહીં. એ બીજાને પણ, જેમ પ્રભુએ કીધું તારા ભાઈઓને સ્થિર કરજે, એમ પિતર બીજાને પણ એ પ્રભુના વિશ્વાસમાં લાવવાનો પ્રયત્ન ચાલુ રાખે છે. અને પિતરે જે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે તું તારા ભાઈઓને સ્થિર કરજે, શું પિતરે એ પ્રમાણે કર્યું? હા, ચોક્કસથી પિતરે એ પ્રમાણે કર્યું. જ્યારે યહૂદાનું જે મરણ થાય છે, યહૂદા જ્યારે એ મરણ પામે છે, પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય તેની 12 થી 16 કલમમાં યહૂદાનો વિકલ્પ શોધવાની જે વાત છે, અથવા જે એમાં આગેવાની લે છે, એ પિતર લે છે. પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય 12 થી 16 કલમ. અને જ્યારે પવિત્ર આત્મા જ્યારે ઉતરે છે, ત્યારે પિતર એ સૌથી પહેલો પોતાનો સંદેશ આપે છે. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય અને 14 થી 41મી કલમમાં પિતર જબરજસ્ત સંદેશો આપે છે અને પોતાના ભાઈઓને એ વિશ્વાસમાં સ્થિર કરે છે. અને બાઇબલ નોંધે છે 3000 જેટલા લોકો વિશ્વાસ ઉમેરાયા. અને પિતર ત્યાંથી અટકતો નથી. હજુ પણ પિતર એ પોતાના ભાઈઓને એને વિશેષ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરવાનું કામ ચાલુ રાખે છે. પ્રેરિતોના કૃત્યો 4 અધ્યાય એની 1 થી આગળની જે શરૂઆતની કલમો છે, 1 થી 11 કલમ અને આગળનો ભાગ, ન્યાય સભા સમક્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો બચાવ પિતર કરે છે, એમની સાક્ષી આપે છે. આ બધી બાબતો આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પિતરને માટે વિનંતી કરી, પ્રાર્થના કરી, એ બધી બાબતો પિતરના સંદર્ભમાં અક્ષરશ એ સાચી ઠરે છે, સાચી પડે છે.
પિતર એ પોતે પુનઃસ્થાપિત થાય છે, પિતર એ પ્રભુના વિશ્વાસમાં દ્રઢ થાય છે, મજબૂત થાય છે. અને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિતરને કહ્યું હતું કે તારા ભાઈઓને સ્થિર કરજે, પિતર એ જ પ્રમાણે એ પુનઃસ્થાપિત થયા પછી એ કાર્ય ચાલુ રાખે છે અને એમાં આગળ વધે છે. આપણે પણ જ્યારે પ્રભુ ઈસુની સુવાર્તા જ્યારે આપણને મળી છે, આપણે એ અનંત જીવન અથવા આપણે એ મહાન આશાની સુવાર્તા આપણને પ્રાપ્ત થઈ છે, તો એ સુવાર્તા આપણે બીજાઓને પણ આપણે વહેંચવી જોઈએ. જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણને અનંત જીવનમાં આગળ દોરે છે અને એ પ્રભુના મહાન જે આદેશ, એ આદેશમાં આપણે તો જોડાવવું જોઈએ, પણ સાથે આપણી સાથે બીજાઓને પણ એમાં સમાવેશ આપણે કરવો જોઈએ. અને કીધું છે કે તારા ભાઈઓને સ્થિર કરજે. આજના દિવસોમાં આપણા ઘણા બધા ભાઈઓ એ વિશ્વાસમાં અસ્થિર છે અને આપણે પણ પિતરની જેમ તેમને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસમાં સ્થિર, દ્રઢ અને મજબૂત કરવા જોઈએ. પ્રભુ આ વચનો શીખવા સમજો આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.